તમે મન મૂકીને વરસો ઝાપટો આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, આ માવઠો આપણને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીંચરા ખાબોચિયા આપણને નહીં ફાવે. એટલે પહેલેથી જ આપણે વાત કરીએ આ પંક્તિ દ્વારા કે આ લેક્ચરમાં 100 પ્રશ્ન છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બરાબર, એટલે પહેલેથી જ કહી દઉં છું, પછી છટકવાવાળા વચ્ચેથી છટકી જાજો. આ એવો લેક્ચર છે કે આ કોઈ પણ પરીક્ષામાં, ખાલી ટાટ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા એમ નહીં, આ જીપીએસસી હોય કે ક્લાસ 1, 2, 3, 4 કોઈ પણ પરીક્ષામાં આ 9માનું સમાજ, 10માનું સમાજ, પ્રાથમિકનું સમાજ પૂછાય જ. અને એવા પ્રશ્ન લઈને આપણે હવે એક એક સ્લાઇડ જોવાની છે. તમામ પાઠનું મટીરિયલ આવશે, લેક્ચર આવશે, પણ અપડેટ રહેવાનું. સબસ્ક્રાઈબ કરી રાખશો એટલે તમને ખ્યાલ આવશે. મારે કોઈ પણ જાતની મારી પોતાની જાહેરાત નથી કરવાની, એટલે એવું કોઈ ટેન્શન લેતા નહીં. આમનામ જે ચાલે છે એમ ચાલવા દેવાનું છે. ઓકે, જોઈએ આપણે બ્રિટિશ સત્તાનો ઉદય, એમના કેટલાક મહત્ત્વના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, પ્રાચીન કાળથી ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો હતો? જવાબ છે જમીન માર્ગે. કયા માર્ગે? જમીન માર્ગે. યુરોપના દેશોમાં ભારતની કઈ ચીજવસ્તુઓની માંગ હતી? મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી. તુર્ક મુસલમાનોએ કયું શહેર જીતી લેતા જળમાર્ગ બંધ થયો? એનો જવાબ છે કોન્સ્ટેન્ટિનોપલ. તો જમીન માર્ગ બંધ થયો. કોન્સ્ટેન્ટિનોપલ શહેર 1453માં તુર્ક મુસલમાનોએ જીતી લીધું, એટલે ભારતમાં આવવાનો માર્ગ હતો એ બંધ થયો. ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર કેમ પડી? જવાબ કોન્સ્ટેન્ટિનોપલનું પતન પછી યુરોપિયનો માટે મરી મસાલાનો પુરવઠો અટકી ગયો હતો. 2 કારણ. એક, કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું એટલે જવાનો માર્ગ હતો એ બંધ થયો, અને બીજું કારણ ભારતના મરી મસાલા. કેપ ઓફ ગુડ હોપ ભૂશીર કોણે શોધી હતી? સાઉથ આફ્રિકામાં સાવ દરિયાકાંઠે છે નીચે કેપ ઓફ ગુડ હોપ. એ કોણે શોધી? તો જવાબ બાર્થોલોમ્યુ ડાયઝે. ક્રિસ્ટોફર કોલંબસે કયા દેશની આર્થિક મદદથી ભારત શોધવાનું બીડું ઝડપ્યું? જવાબ સ્પેન. જો બીડું ઝડપવું આવો પ્રશ્ન પૂછાય. બીડું ઝડપવું એટલે શું? તો કામ પાર પાડવું અથવા જાહેરાત થાય તો એ મુજબ છે એ કામ હાથમાં લેવું, એને બીડું ઝડપવું કહેવાય. હું ઘણી વખત બોલું છું કે બીડું ઝડપવું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો, આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને ઘાયલ છે, શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો. આ જે નવો જળમાર્ગ શોધવા નીકળ્યા હતા ને, એ બધે જુસ્સો ટકાવી રાખ્યો હતો. તો કોલંબસને કયા દેશની મદદ મળી હતી? તો જવાબ આવશે સ્પેન. કોલંબસે શોધેલો પ્રદેશ નવો જ ખંડ છે તેવી સ્પષ્ટતા કોણે કરી? તો જવાબ અમેરિગો વેસ્પુચીએ. કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો, પણ એને ખ્યાલ નહોતો રહ્યો. એને એમ હતું કે હું ભારત પહોંચી ગયો, પણ હકીકતમાં એ ભારત નહોતું. તો આ જે સ્પષ્ટતા કરી એ કોણે કરી? અમેરિગો વેસ્પુચીએ. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? એનો જવાબ આવશે વાસ્કો દ ગામા 1498માં. વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? પોર્તુગાલી, એટલે પોર્ટુગલ.
વાસ્કો દ ગામાએ ભારત આવવા માટે કયા ખલાસીની મદદ લીધી હતી? એનો જવાબ અહમદ ઇબ્ન મજીદ. જો એમની મદદથી ભારત પહોંચી ગયો. જો કદાચ ન મળ્યો હોત તો ઇતિહાસ થોડો ઘણો અલગ હોઈ શકે. વાસ્કો દ ગામા સૌપ્રથમ ભારતના કયા બંદરે ઉતર્યો હતો? વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે ઉતર્યો ખબર છે? કાલિકટ બંદર. કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી? તેનો જવાબ છે જામોરીન. કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી? તો જામોરીન. ક્યાંક એનું નામ છે સમુદ્રિક, એવું પણ નામ છે. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો આમ તો ઘણા બધા આવ્યા. અંગ્રેજો, વલંદાઓ, સ્પેનિશ, ડેનિશ, પોર્ટુગીઝો. આ બધામાંથી પહેલાં કોણ આવ્યું? તો જવાબ છે પોર્ટુગીઝો, એટલે કે ફિરંગીઓ. પોર્ટુગીઝોએ ગોવા ક્યારે જીત્યું? તો જવાબ આવશે 1510માં. તો દીવ, દમણ, ગોવા પોર્ટુગીઝોની શાન કહેવાય છે. ગોવા તો ખાસ. 1510માં એને ગોવા જીતી લીધું. હોલેન્ડના વતનીઓ કયા નામે ઓળખાય? ભારતમાં જે અંગ્રેજો રહેતા હતા એમાંથી અમુક હોલેન્ડમાંથી આવેલા હતા, હોલેન્ડ દેશ. તો એ પ્રજા કયા નામે ઓળખાય? એનું નામ છે ડચ લોકો, એટલે કે વલંદા. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ઈસવીસન 1600માં. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો કોણે આપ્યો? ભારતમાં જાઓ અને વેપાર કરો એવી ઇંગ્લેન્ડની અંદર છૂટ કોણે આપી? બ્રિટિશની અંદર. તો જવાબ છે રાણી એલિઝાબેથે. ભારત આવનાર પ્રથમ અંગ્રેજ વહાણનો કેપ્ટન કોણ હતો? ભારત આવનારો પહેલો અંગ્રેજ કોણ હતો? તો જવાબ છે હોકિન્સ, કેપ્ટન હોકિન્સ. અને આઈ થિંક એમની પાસે વિક્ટર નામનું જહાજ હતું. કયું? વિક્ટર. પણ જો એમને મંજૂરી નહોતી મળી. ભારતમાં આવ્યો પહેલા, પણ વેપાર કરવાની મંજૂરી હોકિન્સને આપી નહોતી. અંગ્રેજોએ ભારતમાં પ્રથમ વેપારી કોઠી ક્યાં સ્થાપી? કઈ જગ્યાએ? તો યાદ રાખજો, સુરતમાં સ્થાપી 1613માં. મુઘલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને કોઠી સ્થાપવાની પરવાનગી કોના કહેવાથી આપી? જવાબ સર થોમસ રો. સર ટોમસ રો અથવા થોમસ રો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ? જવાબ આવશે 1664માં. પલાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું? તો 23 જૂન 1757. 23 જૂન 1757. પ્લાસીનું યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો જવાબ સિરાજ ઉદ્દૌલા. પ્લાસીના યુદ્ધમાં સિરાજઉદ્દૌલાના કયા સેનાપતિએ દગો કર્યો? તો મીર જાફર. કાફર નીકળ્યો, કાફર. બોલો, પોતાના રાજાને દગો કરી અને આવું કૃત્ય કર્યું છે. મીર જાફર. ઇતિહાસ અલગ હોતો કંઈક. પલાસીનું મેદાન કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ પશ્ચિમ બંગાળ. મુર્શિદાબાદથી 38 કિમી દૂર છે. લગભગ પલાશ કે ખાખરાના પાન ત્યાં જોવા મળે છે. પલાશ નામના વૃક્ષો. બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો 22 ઓક્ટોબર 1764માં.
બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે કોની સંયુક્ત સેના હતી? તેનો જવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધનો નવાબ. એક બાજુ અંગ્રેજો એકલા અને એક બાજુ ત્રણ રાજાઓ. કયા કયા? તો કે મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ અને અવધનો નવાબ. પણ ઓલો મીર કાસિમે દગો કરીને નહીં રહ્યો, કારણ કે દગો કોઈનો સગો નહીં. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા પ્રદેશોની દીવાની સત્તા મળી? બક્સર યુદ્ધ જીત્યા એટલે ઓલા ત્રણ રાજાઓ જે હારી ગયા એ ત્રણે ત્રણનું શાસન મળી ગયું, એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? બહુ પૂછાયો. તો ભારતનો પ્રથમ ગવર્નર જનરલ હતો વોરન હેસ્ટિંગ્સ. નિયામક ધારો ક્યારે અમલમાં આવ્યો? તો જવાબ 1773માં. પ્રથમ મરાઠા વિગ્રહ કોના સમયમાં થયો? તો પહેલો જે મરાઠા વિગ્રહ હતો ને એ વોરન હેસ્ટિંગના સમયમાં થયો. મૈસૂરનો વાઘ કોણ કહેવાય? તો ટીપુ સુલતાન. બકરીની જેમ 100 વર્ષ જીવા કરતા સિંહની જેમ એક દિવસ જીવવું સારું. ટીપુ સુલતાન ભાઈ. હા, ટીપુ સુલતાન કયા યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યો? જવાબ ચોથા મૈસૂર વિગ્રહમાં. હા, ટીપુ સુલતાનના પિતાનું નામ શું છે ખબર છે કોઈને? ખબર હોય તો કમેન્ટ કરજો. એ પણ ગજબના એ શહેનશાહ હતા. ભારતમાં સહાયકારી યોજના કોને અમલમાં મૂકી? તો જવાબ લોર્ડ વેલેસ્લીએ. સહાયકારી યોજના એટલે કોણ? લોર્ડ વેલેસ્લી. સહાયકારી યોજનાનો પ્રથમ ભોગ કયું રાજ્ય બન્યું? સહાયકારી યોજના સૌ પ્રથમ ક્યાં લાગુ થઈ? તો જવાબ હૈદરાબાદનો નિઝામ. વેલેસ્લીની સહાયકારી યોજના કયા નામે ઓળખાતી? તો મીઠા ઝેર જેવી હતી. કેવી હતી? મીઠા ઝેર જેવી હતી. નેપાળના ગુરખાઓને લશ્કરમાં કોણે ભરતી કર્યા? જવાબ લોર્ડ હેસ્ટિંગ્સે. કયા ગવર્નર જનરલે પિંઢારાઓને અંકુશમાં લીધા? પિંઢારા. જવાબ લોર્ડ હેસ્ટિંગ્સે. વિલિયમ બેન્ટિક ભારતમાં કેવો ગવર્નર જનરલ ગણાય છે? વિલિયમ બેન્ટિક છે ને એ ઉદાર ગવર્નર જનરલ, કારણ કે બીજા બધાએ ક્રૂરતા વાપરી હતી, પણ વિલિયમ બેન્ટિકે મોટા ભાગે સુધારા કર્યા છે, એટલે એ સુધારાવાદી અંગ્રેજ સંત કહેવાય. ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યાં અને ક્યારે શરૂ થઈ? તો મુંબઈ અને થાણા 1853માં. ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી? તો લોર્ડ ડેલહાઉસીએ. ખાલસા નીતિ કોણે? લોર્ડ ડેલહાઉસી. અપુત્ર અવસાન પામેલા રાજાનું રાજ્ય કઈ નીતિ હેઠળ લેવામાં આવતું? તો જવાબ ખાલસા કરી નાખવાનું. ડેલહાઉસીએ કયા બહાને અવધ ખાલસા કર્યું? અવધને કઈ રીતના ખાલસા કર્યું? તો જવાબ ગેરવહીવટના બહાને, કે ત્યાં વહીવટ બરોબર થતો નથી એટલે એને ખાલસા કરવું પડશે. ડેલહાઉસીએ કયા 44માં ભારતમાં ટપાલ અને તાર પદ્ધતિ કોણે દાખલ કરી? ટપાલ પદ્ધતિ અને તાર પદ્ધતિ. જવાબ લોર્ડ ડેલહાઉસી. અને ડેલહાઉસીના સમયમાં જ તે નવી રેલગાડી ભારતમાં આવી. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કોના પ્રયત્નોથી થઈ? તો જવાબ લોર્ડ મેકેલો.
મેકોલે. મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ 1857માં. ઝાંસીનું રાજ્ય શા માટે ખાલસા કરવામાં આવ્યું? તો રાજા ગંગાધર રાવ અપુત્ર અવસાન પામ્યા એટલે. ભારતમાં જાહેર બાંધકામ ખાતા PWD ની સ્થાપના કોણે કરી? જવાબ ડેલહાઉસીએ. વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો કોના સમયમાં પસાર થયો? તો IMP છે, યાદ રાખવા જેવું. એનો જવાબ છે ડેલહાઉસીના સમયમાં. બ્રિટિશ સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી તરીકે કોણ ઓળખાય છે? જો ઉદાર ગવર્નર કે ને તો વિલિયમ બેન્ટિક આવશે, પણ સામ્રાજ્યવાદી તે અને સુધારાવાદી પણ જો બે વિરોધી થયું ને, એક બાજુ એને વિસ્તાર વધાર્યો સામ્રાજ્યવાદ, તો બીજી બાજુ એને ઘણા બધા સુધારા કર્યા. તો આવો અંગ્રેજ કોણ હતો? એનો જવાબ છે લોર્ડ ડેલહાઉસી. ભારતની આર્થિક પાયમાલી માટે કઈ કંપની જવાબદાર છે? તો જવાબ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અંગ્રેજોના શાસનકાળમાં કયા ઉદ્યોગો પડી ભાંગ્યા? તો જવાબ હસ્તકલા અને કારીગરીના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. દુનિયાનું મલમલ ક્યાંનું વખણાતું હતું? મલમલનું કાપડ છે એ ક્યાંનું વખણાતું હતું? તો જવાબ છે ઢાકા, જે બાંગ્લાદેશનું શહેર છે, એની રાજધાની છે, વડું મથક. અંગ્રેજોની કઈ નીતિએ ભારતના ખેડૂતોને દેવદાર બનાવ્યા? તો મહેસૂલ ઉઘરાવવાની અન્યાય નીતિને કારણે. ન્યાય હોય તો ક્યાં વાંધો, અન્યાય. દુકાળ હોય તોય મહેસૂલ તો લેવાનું જ તે. સતી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કોણે બનાવ્યો? તો જવાબ લોર્ડ વિલિયમ બેન્ટિકે. સતી પ્રથા નાબૂદ કરવામાં કયા ભારતીય સુધારકનો ફાળો છે? તો જવાબ રાજા રામમોહન રાય. જો કાયદાની વાત આવે ને તો વિલિયમ બેન્ટિક, પણ સુધારામાં ફાળો કોનો છે? તો આવશે રાજા રામમોહન રાય. ભારતમાં અંગ્રેજી કેળવણીને કારણે કયો નવો વર્ગ ઊભો થયો? જવાબ ભણેલો બુદ્ધિજીવી. કંપની શાસનની સામાજિક અસર કઈ હતી? કુરિવાજો નાબૂદ થયા અને જાગૃતિ આવી. ફાયદો થયો, જો આ ફાયદો છે કંપની શાસનનો ફાયદો. કુરિવાજો નાબૂદ થયા અને થોડીક લોકોમાં શું આવી? જાગૃતિ આવી. બ્રિટિશરોએ ભારતીય લશ્કરમાં કઈ નવી રાઇફલ દાખલ કરી હતી? તો જવાબ એનફિલ્ડ રાઇફલ. 1857ના વિપ્લવનું તાત્કાલિક કારણ કયું હતું? 1857નો વિપ્લવ થયો, અંગ્રેજો સામે પહેલી વખત બળવો થયો, એનું તાત્કાલિક કારણ કયું હતું? તો જવાબ ચરબીવાળી કારતૂસ. અને એમાં એ કારતૂસમાં ડુક્કર અને ગાયનું માંસ આવતું હતું, ચરબી આવતી હતી. મુસલમાન માટે ડુક્કર છે એ વર્જ્ય છે, જ્યારે હિન્દુઓ માટે ગાય પવિત્ર ગણાય છે, એટલે એમની ચરબી મોઢે અડાડાય નહીં, એટલે વિરોધ કર્યો. વિરોધમાં મંગલ પાંડે શહીદ થયો અને ત્યાંથી 1857ના સંગ્રામની શરૂઆત થાય છે. એટલે 1857નો પહેલો શહીદ કોણ બન્યો? મંગલ પાંડે. કોલંબસે શોધેલો ટાપુ આજે કયા નામે ઓળખાય? તો કોલંબસે ખરેખર જે શોધ્યું ને
એ ઇન્ડિયા નહોતું, એ શું હતું? વેસ્ટ ઇન્ડિઝ. આજે કયા નામે ઓળખાય? વેસ્ટ ઇન્ડિઝ. ઇન્ડિયા ઉપરથી ઇન્ડિશ શબ્દ પડ્યો. પોર્ટુગીઝોની સત્તાનો અંત કયા કારણોસર આવ્યો? જો અંગ્રેજોની, પોર્ટુગીઝો, તો તેમની ધાર્મિક નીતિ અને અન્ય યુરોપીય પ્રજાની સ્પર્ધા, અને સ્પર્ધામાં પોર્ટુગીઝો ટકી શક્યા નહીં. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધો કયા નામે ઓળખાય? તો ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે જે યુદ્ધ થયા ને એને કહેવાય છે કર્ણાટક વિગ્રહો. કયા કહેવાય? કર્ણાટક વિગ્રહો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? જવાબ સત્તા અને જવાબદારી અલગ હોય તેવી શાસન વ્યવસ્થા. સત્તા અલગ હોય અને જવાબદારી પણ અલગ હોય એવી જે વ્યવસ્થા દ્વિમુખી કહેવાય. દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળમાં કોણે દાખલ કરી? એ આવશે રોબર્ટ ક્લાઇવ. ક્લાઇવ. વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? વોરન હેસ્ટિંગ પછી નવા ગવર્નર જનરલ કોણ આવ્યું? તો જવાબ આવશે કોર્નવોલિસ. કોણ આવશે? કોર્નવોલિસ, જેને કાયમી જમાબંધી આપી હતી. ત્રીજો મૈસૂર વિગ્રહ કોની વચ્ચે થયો? તો કોર્નવોલિસ અને ટીપુ સુલતાન. જો મૈસૂર વિગ્રહ 4 થયા, એમાં પહેલા અને બીજામાં હૈદર અલી આવશે. કોણ આવશે? હૈદર અલી. અને ત્રીજો ને ચોથો જે વિગ્રહ છે ને એમાં આવશે ટીપુ સુલતાન. પણ ત્રીજા વિગ્રહની વાત આવી તો ત્રીજા વિગ્રહમાં કોણ છે જુઓ તો એક બાજુ ટીપુ સુલતાન તો બીજી બાજુ કોર્નવોલિસ એટલે કે અંગ્રેજો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં શાસન કેટલા વર્ષ રહ્યું? જો અંગ્રેજો તમામ નહીં, ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની, પછી તો તાજનું શાસન આવ્યું હતું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે ને લગભગ 100 વર્ષ ચાલ્યું ભારતની અંદર. 1757માં યુદ્ધ જીત્યા, પ્લાસીન યુદ્ધ, ત્યારથી લઈ અને 1857 સુધી શાસન ચાલ્યું. કોનું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. ભારતમાં રેલવેની શરૂઆતનું મુખ્ય કારણ શું હતું? રેલગાડી ભારતમાં શા માટે શરૂ કરવામાં આવી? તો કાચો માલ છે ને બંદરો સુધી પહોંચાડવો અને લશ્કરી હેરફેર માટે. ભારતનો છેલ્લો બ્રિટિશ ગવર્નર જનરલ કોણ હતો? તો ગવર્નર જનરલમાં છેલ્લે કોણ આવશે? લોર્ડ કેનિંગ. ગવર્નર જનરલ કોર્નવોલિસે કઈ મહેસૂલ પદ્ધતિ દાખલ કરી? જવાબ કાયમી જમાબંધી. કાયમી જમાબંધીમાં મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી કોને સોંપવામાં આવી? જમીનદારોને. ભારતમાં બ્રિટિશ લશ્કરના સર્વોચ્ચ વડાને શું કહેવાય? એનો જવાબ કમાન્ડર ઇન ચીફ. સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની કઈ કોઠી પર આક્રમણ કર્યું? સિરાજુદ્દૌલાએ અંગ્રેજોની કઈ કોઠી તોડી પાડી હતી? તો જવાબ ફોર્ટ વિલિયમ. કઈ આવશે? ફોર્ટ વિલિયમ. ભારતમાં નાગરિક સેવાઓ કોણે શરૂ કરી? સિવિલ સર્વિસીસ. તો જવાબ આવશે લોર્ડ કોર્નવોલિસે. સિવિલ સર્વિસ કોણે શરૂ કરી? લોર્ડ કોર્નવોલિસ. પોલીસ તંત્રમાં આધુનિક ફેરફાર અને સુધારા કોણે કર્યા? તો જવાબ કોર્નવોલિસે જ તે. ભારતમાં ન્યાયતંત્રની સ્થાપના કોણે કરી હતી? ન્યાયતંત્ર સ્થાપનાર છે વોરન હેસ્ટિંગ્સ. બ્રિટિશ શાસન દરમિયાન કલેક્ટરનું મુખ્ય કામ શું હતું બ્રિટિશરોના સમયે? તો 2 જ કામ હતા, મહેસૂલ ઉઘરાવવાનું અને ન્યાય આપવો.
1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કોની ભલામણથી થઈ? જવાબ ચાર્લ્સ વુડની ભલામણથી. જે વુડનો ખરીદો કહેવાય ને તે. બ્રિટિશરોએ કયા ભારતીય ઉદ્યોગને નષ્ટ કરવા માટે તેના પર અન્યાયી જગાત નાખી? એ કયો ઉદ્યોગ હતો? તો જવાબ આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગ. 81. અંગ્રેજોના શાસનકાળમાં ખેડૂતો કેમ દેવાદાર બન્યા? તો ખેતી નિષ્ફળ જાય તો પણ અંગ્રેજો ફરજિયાત રોકડમાં મહેસૂલ ઉઘરાવતા. રાક્ષસી પ્રજા ભાઈ. હવે ખેડૂતને અનાજ જ ન થાય તો બિચારા શું ટેક્સ ભરવાના? અને તેમ છતાં આ લોકો લઈ જતા. રાજા રામમોહન રાયે કયા સામાજિક કુરિવાજ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું? તો આવશે સતી પ્રથા. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં કઈ ભાષાનું વર્ચસ્વ વધ્યું? તો આવશે અંગ્રેજી ભાષા. ગવર્નર જનરલ બેન્ટિકે કયા હેતુથી ભારતીયોને વહીવટમાં સ્થાન આપ્યું? વિલિયમ બેન્ટિકે ભારતના લોકોને શા માટે વહીવટમાં લીધા? તો જવાબ ગવર્નર જનરલ શાસન વ્યવસ્થાને વધુ સરળ અને અસરકારક બનાવવા. જે અંગ્રેજોની શાસન વ્યવસ્થા હતી ને એને સરળ અને અસરકારક બનાવવા માટે થઈને ભારતીય લોકોને સિલેક્ટ કર્યા. ભારતમાં વર્તમાનપત્રો અને છાપકામની શરૂઆત કોણે કરી હતી? તો અંગ્રેજોએ. ડેલહાઉસીએ કયા રાજ્યને કરજની ઉઘરાણીના બહાને ખાલસા કર્યું? ખાલસા નીતિ કોણે આપી? ડેલહાઉસીએ. પણ કયું એવું રાજ્ય છે જે કરજની ઉઘરાણીના બહાને એને ખાલસા કરી નાખ્યું? તો જવાબ છે નિઝામનો વરાડ પ્રાંત. નિઝામનો વરાડ પ્રાંત. શીખ વિગ્રહ બાદ ડેલહાઉસીએ કયો પ્રદેશ ખાલસા કર્યો હતો? જવાબ પંજાબ. ડેલહાઉસીની નીતિને કારણે ભારતીયોમાં કેવો ભાવ પેદા થાય છે? એનો જવાબ અંગ્રેજો પ્રત્યે અસંતોષ અને શંકાનો ભાવ. વોરન હેસ્ટિંગ્સને ગવર્નર જનરલ બનાવવાનો ધારો કયો હતો? ખાલી જનરલમાંથી ગવર્નર જનરલ બન્યા એ કયા ધારા હેઠળ, કાયદા હેઠળ? જવાબ છે નિયામક ધારો 1773. ભારતમાં કેન્દ્રીય વહીવટની શરૂઆત કયા ધારાથી થઈ? તો કેન્દ્રીય વહીવટની શરૂઆત છે ને 1833ના ચાર્ટર એક્ટથી થઈ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતનો કયો માલ ઇંગ્લેન્ડમાં નિકાસ થતો? તો જવાબ કાચું રેશમ, મરી મસાલા અને તેજાના. હજી પણ આવો ગળી એક આવે. બ્રિટિશ આર્થિક નીતિને કારણે ભારતની કઈ વ્યવસ્થા પડી ભાંગી? હાય હાય, બહુ દુર્દશા થઈ. એ કઈ વ્યવસ્થા હતી? ગ્રામીણ સ્વાવલંબી અર્થવ્યવસ્થા. ભારતના કયા બંદરોના વિકાસ અંગ્રેજી શાસન દરમિયાન થયા? આવશે મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ. બ્લેક હોલ ટ્રેજેડી કાળી કોટડીની ઘટના કયા યુદ્ધ સાથે જોડાયેલી છે? જવાબ પ્લાસીના યુદ્ધ. આ બંગાળમાં ઘટના બની. તો કે ઘટના તમને ટૂંકમાં કહું. ફોર્ટ વિલિયમ નામનો કિલ્લો છે ને બંગાળમાં આવેલો છે, જે અંગ્રેજોની કોઠી કહેવાય. ફોર્ટ વિલિયમ.
ગેરકાયદેસર બનાવી હતી, એટલે સ્વાભાવિક છે કે સિરાઉદ્દૌલા તો એ તોડી જ નાખી કિલ્લાને. પછી શું થયું એ આપણે જે ઘટના બનવાની છે ને આપણે સીધું કહી દઉં હવે. બ્લેક હોલ ટ્રેજેડી, કે અંગ્રેજોના કંઈક 145 જેવા અંગ્રેજ સૈનિકોને એક નાનીમથી કોટડીમાં પૂરી દીધા. કદાચ 18x14ની એ કોટડી હતી, હાવ નાની કોટડી હતી, એમાં ખીચોખીચ ભરી દીધા અને બહારથી બાવણું બંધ કરી દીધું. સવાર સુધી હવે બેસવાની જગ્યાની એવી હાલતમાં હતા. સવારે જ્યારે જોયું ને તો એમાંથી લગભગ 22-25 સૈનિકો જીવતા હતા અંગ્રેજોના, બાકીને બધા મૃત્યુ પામ્યા. તો આ જે ઘટના બની ને એ કોટડી એટલે કે 14x18ની જે રૂમ હતી ને એમાં ઘટના બની. તો એ જે ઘટના હતી ને કહેવાય છે બ્લેક હોલ ટ્રેજેડી કહેવાય. શું કહેવાય? બ્લેક હોલ ટ્રેજેડી. 95. સિરાજુદ્દૌલાના પતન માટે જવાબદાર અંગ્રેજ અધિકારી કોણ? નામ છે રોબર્ટ ક્લાઇવ. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કયા વર્ષમાં શરૂ થઈ? તો આધુનિક ટપાલ પદ્ધતિ છે ને 1854માં ડેલહાઉસીના સમયમાં. જો રેલવે ડેલહાઉસીના સમયમાં, ટપાલ પદ્ધતિ ડેલહાઉસીના સમયમાં, પછી આગબોટ ડેલહાઉસીના સમયમાં, 3 જે ઓલી યુનિવર્સિટી છે એ પણ ડેલહાઉસીના સમયમાં. 97 પ્રશ્ન જોઈએ. બ્રિટિશરોએ મૈસૂરના વાઘને હરાવવા કોની મદદ લીધી હતી? તો જવાબ મરાઠાઓ અને નિઝામની. મૈસૂરનો વાઘ કહેવાય ટીપુ સુલતાન, એને હરાવવા હાટું થઈને કોની મદદ લીધી? તો મરાઠા અને નિઝામની. ભારતમાં ન્યાયતંત્રમાં કાયદાનું શાસન કોણે પ્રસ્થાપિત કર્યું? રૂલ્સ ઓફ લો, કાયદાનું શાસન કોણ લાવ્યું ભારતમાં? તો જવાબ છે કોર્નવોલિસ. પ્લાસીન યુદ્ધ પછી બંગાળમાં કઈ વ્યવસ્થા અમલમાં આવી? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. છેલ્લું 100. બ્રિટિશ સત્તાના ઉદયથી ભારતની આર્થિક સ્થિતિ કેવી થઈ? તો ભારતમાં વિશ્વમાં સમૃદ્ધિને બદલે દેવાદાર અને પાયમાલ દેશ બની ગયો છે. કેવો બની ગયો? પાયમાલ દેશ, અંગ્રેજોને કારણે, બ્રિટિશ સત્તાને કારણે. તો અહીંયા આપણે 100 પ્રશ્ન મહત્વના પૂરા કરીએ છીએ. જો લાઈક ત્યારે જ આપવાની તમને ગમે તો, સબસ્ક્રાઈબ તો જ કરવાનું કે તમને આ ચેનલમાં આ માહિતી ગમતી હોય તો, નહીંતર જય ઝૂલેલાલ, બરાબર, મોજ કરવા જાવ વચ્ચે. તો છેલ્લી રિક્વેસ્ટ કે જો આ વિડીયો ગમ્યો હોય તો બસ શેર કરવાનો. આપણે કોઈ પણ નીર હોય એ વહેતા શુદ્ધ રહે છે, એમાં આ જ્ઞાન જો વહેતું રહેશે તો શુદ્ધ રહેશે. ઓકે, અસ્તુ. જય હિન્દ, જય ભારત.